નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રાજ્યમાં 4000 નકલી ડોક્ટરો, 70,000 આપો અને 10 મિનિટમાં નકલી ડિગ્રી લો। અમદાવાદમાં નકલી ડિગ્રી બને અને સુરતમાં ગ્રાહક શોધાય। તો બીજી બાજુ 26મીથી રાજકોટથી હૈદરાબાદની ડેલી ફ્લાઇટ મળવાની સંભાવના। નાતાલ 31સ્ટમાં વધતા મુસાફરોને ધ્યાને લઈ ઇન્ડિગો એરલાઇન્સે તૈયારી બતાવી। સમયમાં પણ ફેરફાર થશે। તો બીજી તરફ ગુજરાતભરમાં બાર એસોસિએશનની ચૂંટણી મતદાનનો પ્રારંભ। રાજકોટમાં પ્રમુખ પદ માટે 3 પેનલ વચ્ચે કાંટાની ટક્કર। 16 હોદ્દા માટે 50 ઉમેદવાર મેદાને ઉતર્યા। સુરતમાં 2 ઉમેદવાર વચ્ચે સીધો જંગ। તો બીજી તરફ ભાવનગરમાં ભાજપનો વિરોધ। સંસદમાં થયેલી ધક્કામુક્કીની ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું। તો બીજી બાજુ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મુદ્દે સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી। અમદાવાદમાં ડિલિવરી માટે લઈ જઈ રહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ કરવામાં આવી। તો બીજી તરફ સુરતના ચૌટા બજાર ખાતે આવેલ પૌરાણિક શ્રી સંકટમોચન હનુમાન મંદિરનો ભવ્ય પાટોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। તો બીજી તરફ હે ભગવાન, હજુ કેટલા મુન્નાભાઈ માર્કેટમાં છે? મોરબી જિલ્લામાં 2 દિવસમાં 9 બોગસ ડોક્ટર ઝડપાયા। ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। હવે જોઈએ સમાચારો વિગતવાર। નકલી ડિગ્રીથી બોગસ ડોક્ટર બનવાના રેકેટમાં સુરત પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ગુજરાતમાં એક પણ શહેર કે જિલ્લો બાકી નથી જ્યાં નકલી ડોક્ટર ન હોય। આવા 4000 ડોક્ટરો ગુજરાતમાં છે, જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદમાં છે। સુરત પોલીસને સરકારની રજિસ્ટર સાઇટ પરથી આવા 1281 બોગસ ડોક્ટરો મળ્યા છે, જે હજુ સુધી પોલીસના હાથ લાગ્યા નથી અને પ્રેક્ટિસ કરી રહ્યા છે। જ્યારે 2719નો તો હજુ સુધી કોઈ અતોપતો નહીં હોવાનું જાણવા મળ્યું છે। જે બોગસ ડોક્ટરના નામ પોલીસ તપાસમાં ખુલ્યા છે તેમની યાદી જે તે શહેરની પોલીસને સોંપવામાં આવી રહી છે। ચોંકાવનારી બાબતો એ છે કે પકડાયેલા 10 પૈકીના એક નકલી ડોક્ટરની સારવાર દરમિયાન 1.5 વર્ષની બાળકીનું મોત થયું હતું અને પછી વાલીએ કેસ કરતા તેની ધરપકડ પણ થઈ હતી। જોકે આ રેકેટ પકડાયું પછી ખબર પડી કે તે નકલી ડોક્ટર હતો। સમગ્ર રેકેટમાં સુરત પોલીસે પકડાયેલા અમદાવાદના ડોક્ટર BK રાવત અને સુરતના રશેષ ગુજરાતી તથા કાળો કારોબાર ચલાવતા, જેમાં બોગસ ડિગ્રી તૈયાર કરીને આપવાનું કામ BK રાવતનું હતું અને નકલી ડોક્ટર તરીકે ગ્રાહક લાવવાનું કામ રશેષ ગુજરાતી કરતો હતો। જે તે રાવતને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતો અને 10 મિનિટમાં રાવત બોગસ ડિગ્રી મોકલી આપતો। 70,000માં કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો। પોલીસે પકડેલા 10 ડોક્ટરોમાં ભેસ્તાનમાં રહેતો સમીમ અંસારી પણ હતો। તપાસ કરતા ખબર પડી કે અગાઉ તેણે 1.5 વર્ષની બાળકીની સારવાર કરી હતી, જેમાં આડેધડ 4 ઇન્જેક્શન આપી દેતા થાપાના ભાગે બ્લેડ વાગી ગઈ હતી અને મૃત્યુ થયું હતું। પરિવારના હોબાળા પછી ગુનો નોંધાયો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે તેની પાસે NEHM ઓફ ઇન્ડિયામાંથી મેળવેલી BMS ડિગ્રી હતી। આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યો હતો। જામીન પર છૂટીને ફરી તેણે પ્રેક્ટિસ શરૂ કરી હતી। 1 મહિના પહેલા પાંડેસરાના કર્મયોગી સોસાયટીમાં બોગસ ડોક્ટર બબલુ શુક્લા, રાજારામ દુબે સહિતનાઓને જનસેવા નામથી હોસ્પિટલ શરૂ કરી હતી। હોસ્પિટલ શરૂ કરતા પહેલા તેઓએ રશેષ ગુજરાતી પાસેથી બોગસ ડિગ્રી મેળવી હતી અને રશેષ ગુજરાતી હોસ્પિટલમાં પોતાને ભાગીદાર બનાવવા માટે બબલુ શુક્લા અને રાજારામ દુબે પણ દબાણ કર્યું હતું। ત્યારે અને બંને બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતીને એવું કહીને ના પાડી કે રૂપિયા તેઓ લગાવે છે તો તેને ભાગીદાર કેમ બનાવે। તેથી રશેષ ગુજરાતી ઉશ્કેરાયો અને તેને મીડિયા અને પોલીસ તથા આરોગ્ય તંત્રને આ બાબતે જાણ કરી કે બોગસ ડોક્ટરોએ હોસ્પિટલ શરૂ કરી દીધી છે। તેથી પોલીસ અને આરોગ્ય વિભાગે બીજા દિવસે હોસ્પિટલ બંધ કરાવી દીધી હતી। પોલીસે તપાસ કરતા ખબર પડી કે બબલુ શુક્લા અને રાજારામ દુબેની BMSની ડિગ્રી બોગસ છે।
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શેડ્યુલમાં આગામી 26થી હૈદરાબાદ ફ્લાઇટના આવાગમનમાં મોટો ફેરફાર થયો છે. હાલના દિવસોમાં સપ્તાહમાં 4 દિવસ ઉડતી હૈદરાબાદની ફ્લાઇટ આગામી તારીખ 26થી ડેલી ઉડાન ભરનાર છે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ હવાઈ સફરની સિઝન ચાલી રહી છે. નાતાલ અને 31st નજીક છે. તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શેડ્યુલમાં આગામી 26થી હૈદરાબાદ ફ્લાઇટના આવાગમનમાં મોટો ફેરફાર થનાર છે. હાલના દિવસોમાં સપ્તાહમાં 4 દિવસ ઉડતી હૈદરાબાદની ફ્લાઇટ આગામી 26થી દિલ્હી ઉડાન ભરનાર છે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ હવાઈ સફરની સિઝન ચાલી રહી છે. નાતાલ અને 31st નજીક છે. તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેનો ફાયદો એરલાઇન્સને પણ થઈ રહ્યું છે. ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હૈદરાબાદની ફ્લાઇટ દૈનિક ઉડાડવા માટે તૈયારી બતાવી છે. જો કે એરપોર્ટ ઓથોરિટીને હજુ કોઈ લેટર મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડ્યુલમાં હાલ ઇન્ડિગો એરલાઇન્સ કંપનીની રાજકોટ હૈદરાબાદ સપ્તાહમાં સોમ, બુધ, શુક્ર, શનિવારે ઉડાન ભરી રહી છે. આગામી તારીખ 26થી આ ફ્લાઇટ ડેલી ઉડાન ભરશે. સાથે સમયમાં પણ ફેરફાર નોંધાયો છે અને 26થી ફ્લાઇટ બુધવારના દિવસે સિવાય સવારે 9:55 પર હૈદરાબાદથી રાજકોટ પહોંચશે અને 10:25 કલાકે આ ફ્લાઇટ રાજકોટથી હૈદરાબાદ જવા ટેક ઓફ થશે. જ્યારે બુધવારે સાંજે 6 કલાકે રાજકોટથી ઉડાન ભરી 6:45 કલાકે ટેક ઓફ થશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી રહેલી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સાથે હૈદરાબાદ ફ્લાઇટમાં મુસાફરોનો ટ્રાફિક મળતા હૈદરાબાદની ફ્લાઇટ તારીખ 26થી ડેલી શરૂ કરવા ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ નિર્ણય લીધો છે, જેનાથી મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોરની દૈનિક ફ્લાઇટ ઉડાન ભરે છે. જ્યારે હૈદરાબાદની અઠવાડિયામાં 4 તો પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરી રહી છે. આજે 20 ડિસેમ્બરે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3704 મતદારો મતદાન કરશે. અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી, પરંતુ ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલ ચૂંટણીમાં જંગમાં ઉતર્યું છે. આ સાથે જ સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી તેમજ છેલ્લા 4 વર્ષથી તેઓ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહી છે. તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રજેશ પટેલ વચ્ચે કટોકટીની જંગ છે. સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 4:30 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાતે પરિણામ જાહેર થવાની શક્યતા છે. પ્રમુખ પદ માટેના ઉમેદવારોની વચ્ચેના મુકાબલામાં જુનિયર વકીલોએ વિશેષ મહત્વ મેળવ્યું છે. 1700થી વધુ જુનિયર વોટરો પોતાના મતના અધિકારોનો ઉપયોગ કરવા મોહમ્મદ પોઈન્ટ સુધી ઉત્સાહપૂર્વક પહોંચી રહ્યા છે. જો કે કેટલાક જુનિયર વકીલો એવી ભલામણ કરી રહ્યા છે કે ઉમેદવારી માટેના નિયમોમાં સુધારા કરવામાં આવે અને યુવાન વકીલને વધુ અવકાશ મળે. મંત્રી પદ માટેના ઉમેદવારોમાં અશ્વિન જોગડિયા અને ચંદ્રેશ પીપલિયાની સામેના ઉમેદવારો બાજી મારી શકે છે. તો આ પરિણામ ચોક્કસ ચોંકાવશે. તમામ પદો માટેના 42 ઉમેદવારોની મધ્યે 10 દિવસથી ચાલી રહેલા પ્રચારની અસર આજે સ્પષ્ટ જોવા મળશે. મહિલા વકીલોની મહત્વની ભૂમિકા પણ સામે આવી છે. મતદાનના મહિલાઓની ભૂમિકા પણ મહત્વની રહેશે. 4978 મતદારોમાં મહિલાઓનો મતો ફક્ત ગણતરીનો હિસ્સો નથી, પરંતુ તેઓ દરેક નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. એડવોકેટ સોનલ શર્માએ જણાવ્યું કે આ પ્રથમવાર છે કે જ્યારે લીગલ રિપોર્ટર માટે ઉષ્માભર્યું ઇલેક્શન થઈ રહ્યું છે. બધા ઉત્સાહિત છે અને પોતપોતાના ઉમેદવાર માટે અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજનો દિવસ ઉત્સાહ અને કૌતુકથી ભરેલો છે. કાયદા ક્ષેત્રના 4978 નોંધાયેલા મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વકીલોએ પોતાના મનપસંદ ઉમેદવારો માટે ઝંડા, બેનર અને પોસ્ટરો સાથે જોરશોરથી માહોલ ચમકાવ્યો. ભારે ઉત્સાહથી આજે વકીલો મતદાન કરી રહ્યા છે. નવી કોર્ટ બિલ્ડિંગ અને પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને
વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીની જંગ છે. ઉદય પટેલ નવી કોર્ટ બિલ્ડિંગ ફાળવણીના વિરોધને આધીન પોતાના માટે મજબૂત આધાર મેળવી રહ્યા છે, જ્યારે બ્રિજેશ પટેલ 3 વખત પ્રમુખ તરીકે અનુભવને પોતાના હિતમાં ગણે છે. વકીલોમાં એવી માન્યતા છે કે બ્રિજેશ પટેલના અનુભવથી સમસ્યાઓનું સમાધાન ઝડપથી થશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બેલેટ પેપરથી થઈ રહેલી ચૂંટણીમાં મત આપવા જતા મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ સાથે જતા રોકવામાં ન આવતા આશ્ચર્ય જન્મ્યું હતું. આ ઉપરાંત આ ચૂંટણીમાં એક્ટિવ પેનલમાંથી ચૂંટણી લડતા અને છેલ્લા 4 વર્ષથી પ્રમુખ રહી ચૂકેલા બકુલ રાજાણીએ પ્રચાર માટે એક પણ બોર્ડ કે બેનર મતદાન કેન્દ્રની બહાર રાખ્યા નથી. જ્યારે એક્ટિવ પેનલના પ્રમુખ પદના દાવેદાર અને હાલના રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું કે અમારી એક્ટિવ પેનલ એક્ટિવ છે. દર વખતે મતદાન 2100 થી 2300 થાય છે. આ વખતે મારા મત મુજબ મતદાન 2000 થી ઓછું થશે. વર્ષ દરમિયાન વકીલો માટે અનેક કાર્યો કર્યા છે. હવે હું અને મારી પેનલ જીતશે તેવો મને વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે હાલના પ્રમુખ રાજાણીએ નવી કોર્ટ આવવાના ચોક પર અકસ્માત દૂર કરવા, સ્પીડ બ્રેકર બનાવવા, એટીએમ, પોસ્ટ ઓફિસ અને મેડિકલ સ્ટોર શરૂ કરવા તેમજ વકીલો માટે 3 માળનું બિલ્ડિંગ 5 માળનું બને તે માટે કામગીરી કરવા તૈયારી બતાવી છે. જોકે હવે જોવાનું એ રહ્યું છે કે કોણ આ બાર એસોસિએશનની ચૂંટણીમાં બાજી મારી શકે છે. મારું નામ એડવોકેટ ગોવિંદ પોદાર છે. ગોવિંદભાઈ, આજે બાર કાઉન્સિલની ચૂંટણી થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો પાર્ટિસિપેટ થયા છે અને આ ચૂંટણીથી વકીલોને કેટલો ફાયદો? જે આજરોજ સુરત બાર કાઉન્સિલના ચૂંટણી થઈ રહ્યા છે એમાં કુલ 7 પદો માટે, એટલે પ્રેસિડેન્ટ માટે 4 જણા ઊભા છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે બી 3 જણા ઊભા છે, સેક્રેટરી માટે 4 જણા ઊભા છે, જોઈન્ટ સેક્રેટરી માટે 3 જણા ઊભા છે અને છેલ્લે ખજાનચી માટે 2 જણા કોન્ટેસ્ટ કરી રહ્યા છે. એ સિવાય આ વર્ષે લેડીઝો માટે અલગથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવને એક પદ આપવામાં આવી છે, એમાં બી 2 જણા કોન્ટેસ્ટ કરી રહ્યા છે. એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે 11 લોકો ચૂંટાઈને આવે છે, જેમાં 24 લોકો ઉમેદવારી ભરી છે, જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે. જે ઇલેક્શન છે, આ બોડી જે બનતી હોય છે તે આખા એક વર્ષ સુધી એનો ટેન્યુર હોય છે. એક વર્ષ સુધી જે વકીલો માટે જે પ્રશ્નો હોય, જે ધારો કે એને કોર્ટમાં કોઈ પ્રોબ્લેમ થયા હોય, બહાર પોલીસ સ્ટેશનમાં કોઈ દિક્કત થયા હોય, એને વેલફેર હોય, કોઈ વકીલ ગુજરી ગયા હોય, બીમાર હોય, નાદાર હોય, કે કોઈની સાથે જો કોઈ વકીલો સાથે જો કોઈ ખોટું થઈ રહ્યા હોય તો એને મદદ કરવા માટે આ બોડી બનાવવામાં આવી છે. ધારો કે કોઈ મોટો ડિસિઝન લેવાનો હોય કે બિલ્ડિંગ, ધારો કે અત્યારે બિલ્ડિંગ અહીંયા છે, બિલ્ડિંગ બીજી જગ્યાએ જવાના છે, તો બિલ્ડિંગ કેવા બનશે અને વકીલો માટે કેટલો ફાયદો થશે, ધારો કોઈ શેડ બનાવવાનો હોય, લાઇટ વ્યવસ્થા કરવાની હોય, એ બધી કામગીરી બોડીએ કરે છે. એના માટે ચૂંટણી થાય છે. તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કામુક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયા હતા. ભારત રત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની અત્યાર સુધીની ઉપેક્ષા થઈ હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને ભારત રત્ન દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ભાષણનો તોડી મરોડીને વિરોધ પક્ષોએ રાજકીય ઉપયોગ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા આ ઘટનાનો વિરોધ કરતા રૂપમ ચોક ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશ માટે અગત્યના મુદ્દાઓની ચર્ચા થવાની હોય ત્યારે યેનકેન પ્રકારે સંસદની કાર્યવાહીમાં બાધારૂપ થનાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પૂતળું બળીને બાબા સાહેબ અમર રહો, બંધારણ અમર રહો તેમજ બાબા સાહેબ કા અપમાન નહીં સહેંગે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અત્યારે બંધારણનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ નિંદનીય છે. આ વિરોધ પ્રદર્શન વેળાએ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, સ્ટેટ ચેરમેન રાજુભાઈ રાબડિયા, મહામંત્રી નરેશભાઈ મકવાણા સહિત શહેર અને વોર્ડ સંગઠન, મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, યુવા અને મહિલા મોરચા સહિત તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ
જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે. એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણે બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે. તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે પાંચે એમની ભૂમિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને તીર્થસ્થાન બનાવ્યું છે. કોંગ્રેસે ક્યારેય જોઈ શકતી નથી. કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે એ આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું. એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ. જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે. આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. વડાપ્રધાનશ્રીએ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું. ટ્વીટ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી. ત્યારે આખી વાતને ટ્વીટ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે. છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ. જનતા જનાર્દને એ તમને નકાર્યા છે, ત્યારે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે. આંબેડકરજી અમારા માટે સન્માનની હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોંગ્રેસે પોતાના આઈનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા, આંબેડકરજીને કેવી રીતે નવાજવામાં આવ્યા હતા, એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ, એ પોતાના આઈનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે. સમગ્ર દેશની જનતાએ ગઈકાલે જે રીતે સંસદમાં દેશના યશસ્વી ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહનું જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મચકોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણીય સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને યાદ કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘડવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે, ખૂબ સરાહના થઈ છે, ત્યારે કોંગ્રેસ એ એમનું અપમાન કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજના દિવસે કોંગ્રેસનું સખત વિરોધ કરી અને પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. સમગ્ર દેશની જનતા અને આપ સૌ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચાર્યું નહોતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન અપાણો. આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય, બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ. પંચતીર્થ બાબા સાહેબના એ બધાનો વિકાસનું જો કોઈ કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે. 14મી એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મ જયંતિ એમને પણ ભારતીય જનતા પાર્ટી સમરસતા દિવસ તરીકે ઉજવી. આવા અનેક કાર્યક્રમો, રાજ્યની વાત કરીએ તો જિલ્લે જિલ્લે આંબેડકર ભવન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે. એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે બાબા સાહેબને લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે, રાજ્ય લેવલે બધે જ તે બાબા સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધીએ એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે સમાજો વચ્ચે
વ્યવહારો દૂર થાય, એમની વચ્ચે અંતરાયો ઊભા થાય, એ પ્રકારની એમની રાજનીતિને કારણે રાજ્ય અને દેશમાંથી ફેંકાઈ ગઈ છે. છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે દેશની જનતા એમને સખત રીતે નકારી રહી છે. અને મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારતની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળી દેશ હિતમાં, સમાજ હિતમાં કામ કરીએ, એવી ભગવાન એમને સદબુદ્ધિ આપે, એટલી જ વિનંતી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણને બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે. તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે 5M ની ભૂમિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને તીર્થસ્થાન બનાવ્યું છે. કોંગ્રેસે ક્યારેય જોઈ શકતી નથી. કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે કે આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું. એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ. જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે. આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. વડાપ્રધાન છે એ બંધારણને હાથીની અંબાડી પર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું. ટ્વીટ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી. ત્યારે આખી વાતને ટ્વીટ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો જ, છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ. જનતા જનાર્દને એ તમને નકારા છે, આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે. આંબેડકરજી અમારા માટે સન્માનની હતા, છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા, આંબેડકરજીને કેવી રીતે નવાજવામાં આવ્યા હતા, એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ, એ પોતાના આયનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મુદ્દે સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદમાં ડિલિવરી માટે લઈ જઈ રહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે સુરતની એલસીબી પોલીસે એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ઝોન 2 દ્વારા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને રૂપિયા 11 લાખની કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મુદ્દે સુરત પોલીસને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ડિલિવરી માટે લઈ જઈ રહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે સુરત એલસીબી પોલીસે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ઝોન 2 દ્વારા 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને રૂપિયા 11 લાખની કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પાંડેસરાથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવાઈ રહ્યો હતો. જે પહેલા પોલીસે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીકથી મોટી માત્રામાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો અને અબોલ પક્ષીઓ અને માનવ જીવ માટે ઘાતક સમાન કાતિલ દોરીનો મોટો જથ્થો પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોટો જથ્થો ઝડપાયો છે. ક્યાંથી ઝડપાયો, કેવી રીતના ઝડપાયો? સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટો પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે. જે બાબતે અમે વોચ રાખી હતી. આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો. રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે
એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે. જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત ગણીએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે. આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે. જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે? આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી. સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ, લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે. આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે, કેટલાક લોકોના જીવ પણ ગયા છે. પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે. ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે. આ કારણેસર જ એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો. આ આપણા તમામના હિતમાં છે કેમ કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને અડશે અને કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો. એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સુરતના ચૌટા બજાર ખાતે આવેલ પૌરાણિક શ્રી સંકટમોચન હનુમાન મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પાટોત્સવ નિમિત્તે હનુમાનજીને ખાસ ફુલહારનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. સુરતના ચૌટા બજારમાં વર્ષો જૂનું પૌરાણિક શ્રી સંકટમોચન હનુમાન મંદિર આવ્યું છે. આ મંદિરનો ગુરુવારે પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો. અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર આવ્યું છે અને હજારો ભક્તોને આ સ્થાનો આ પ્રતીક બની રહ્યું છે. હનુમાનજીના આ મંદિરમાં ભાવિક ભક્તો પોતાની માનતા અને મનોકામના પૂરી કરવા દૂર દૂરથી આવે છે. અત્યારે ગુરુવારે મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના પાટોત્સવની ઉજવણી નિમિત્તે સુંદરકાંડના પાઠની સાથે ભંડારાની ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ જૂના મંદિરની ઉજવણીને લઈ સમગ્ર મંદિરનો વિશેષ શણગાર કરાયો હતો અને સાથે સમગ્ર શહેરીમાં પણ લાઇટિંગ કરાવવામાં આવી હતી. હનુમાનજીનો ખાસ ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે આસ્થા સાથે જોડાયેલા મંદિરના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પાટોત્સવની ઉજવણી સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો. મારું નામ રવિ જાની છે. દર વર્ષની જેમ આજે પણ શ્રી સંકટ હનુમાન મંદિર ચૌટા બજાર સ્થિત મંદિરનો પાટોત્સવ છે. તો સવારે ભગવાનનો અભિષેક થયો, સાંજે 5 વાગે સુંદરકાંડના પાઠનું પઠન થયું અને સાંજે 7 વાગે આરતી કરીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે લગભગ 1200 થી 1500 લોકોનો અહીંયા આજે ભાગ લીધો છે મહાપ્રસાદી માટે. કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે. ખાસ કરીને આ મંદિરને લઈને શું આસ્થા છે? આ મંદિરને લઈને જે પણ કોઈ ભાવિક ભક્તો માનતા માને છે તે દરેક જણાની માનતા અહીંયા પૂરી થાય છે, જેથી આ મંદિરનું સત બહુ માનવામાં આવે છે. લોકોને શું સંદેશ આપશો? લોકોને એ જ સંદેશો આજે આપવામાં આવે છે કે જે પણ કંઈ માનતા લોકો માને છે તે દરેકની અહીંયા પૂરી થાય છે, તેથી ભગવાનમાં આસ્થા જરૂરી છે. મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ક્લિનિક અને દવાખાનાઓમાં તપાસ કરીને પોલીસે બોગસ ડોક્ટરોને પકડી રહી છે.
ત્યારે ટંકારા તાલુકામાંથી 1 અને હળવદ તાલુકામાંથી 1, 2 નહીં પરંતુ 5 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. ગઈકાલે પણ મોરબી શહેર અને તાલુકામાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા હતા. આમ છેલ્લા 2 દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ 9 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. હાલમાં બોગસ મેડિકલ ડિગ્રી ધરાવતા નકલી ડોક્ટરોને શોધી કાઢવા કવાયત ચાલી રહી છે. પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા સામે આવ્યું કે હળવદ તાલુકામાં અલગ અલગ ગામડામાં ડોક્ટરનું ગુજરાત સરકાર માન્ય લાયસન્સ કે ડિગ્રી ધરાવ્યા વગર પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલી એલોપેથી દવા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હતા. કોઈ ડિગ્રી નહીં હોવા છતાં બીમાર દર્દીઓને એલોપેથિક દવા આપી ખોટી રીતે સારવાર કરવામાં આવી હતી, જેથી હાલમાં પોલીસે 1 કે 2 નહીં એકી સાથે તાલુકામાંથી 5 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. હાલ પોલીસે આપેલી માહિતી મુજબ સંદીપ મનુભાઈ પટેલ અને રૂકમણી સોસાયટી સરા રોડ હળવદનો રહેવાસી છે અને કાંતિભાઈ પટેલ અને રમણપુર હળવદનો રહેવાસી છે. પંચનાન ખુદીરામ ધરામી અને તપેલી ભીતીનો રહેવાસી છે અને ખુદીરામ ધરામી રહે ઢવાણા હળવદ. તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા અલગ અલગ કંપનીના ડોક્ટરો પાસેથી 51,567 રૂપિયાની અલગ અલગ કંપનીની ટેબ્લેટ વગેરે કબજે કરવામાં આવી છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના PISK ચોરેલને મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનું ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા ડોક્ટર JK ભીમાણીને ત્યાં રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપર એલોપેથિક દવા આપીને દર્દીઓની સારવાર કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું. જોકે દર્દીની સારવાર કરી રહેલા ભીમાણી પાસે કોઈ પણ ડિગ્રી ન હોવા છતાં પણ તેણે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી સ્થળ ઉપરથી ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો મળીને 1,36,486 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો અને આરોપી જયકિશન કાંતિભાઈ ભીમાણીને જાતે પટેલ જબલપુરવાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30-33 હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.